સુરતની કડોદરા પોલીસે કોઈપણ લાયસન્સ વિના તેમજ ફાયર સેફટીના સાધનો વગર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના પાલન વગર ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો ભરેલો હતો ત્યાં દરોડા પાડી પોલીસે સ્થળ પરથી કરોડો રૂપિયાની મત્તા સાથે ગોડાઉન ભાડે રાખનાર માલિકની ધરપકડ કરી છે। દિવાળીને ધ્યાને લઈને સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ફટાકડાનું વેચાણ થતું હતા ઉપરાંત આગામી સમયમાં લગ્નની સિઝન પણ આવી રહી છે ત્યારે સુરત જિલ્લામાંથી કરોડો રૂપિયાનું ફટાકડાનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કર્યો છે। સુરત જિલ્લામાં કડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જેડી વાઘેલા અને અનામ હેડ કોન્સ્ટેબલ દીપક વામનભાઈ નામે બાતમી મળી હતી કે ચલથાણ ગામે આવેલા રાજન ટ્રાન્સપોર્ટ નગરમાંના ગોડાઉન નંબર L7 ખાતે કોઈપણ પ્રકારનું લાયસન્સ અને ફાયર સેફટી વગર વિપુલ પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ભરી રાખેલ છે। જે માહિતીના આધારે દરોડા પાડી અલગ અલગ પ્રકારના 2,70,34,000થી વધુ કિંમતના ફટાકડા તેમજ 2 ટેમ્પામાંથી કુલ 2,77,34,690નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉપરાંત માલિક વિરલ કાંતિ પટેલ અને ધર્મેશ મહેશ પટેલની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।